દાહોદ જિલ્લામાં મંત્રી શ્રી કુંવરજી બાવળિયાની પ્રેરક અધ્યક્ષતા હેઠળ દાહોદમાં આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ 2 ખાતે 9મી ઓગસ્ટના વિશ્વ આદિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। દાહોદ જિલ્લો એ ગુજરાતની પૂર્વ પટ્ટીએ આવેલો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે। અહીં મોટા ભાગે આદિવાસી લોકોએ વર્ષોથી પોતાની ઓળખ સાચવી રાખી છે। પોતાના અનોખા રીત રિવાજ તેમજ પોતાની આગવી સંસ્કૃતિને વળગી રહેનારો આદિવાસી સમાજ પોતાની ઓળખને વર્ષોથી સાચવી રાખી છે। આદિવાસી ગીતો પર ઢોલ નગારા શરણાઈ તેમજ ડાંગ લઈને માથે પાઘડી અને પાઘડીમાં પીછા સાથે આદિવાસી પહેરવેશ સાથે નૃત્ય કરતા જઈને મંત્રી શ્રી કુંવરજી બાવળિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આદિવાસી જંગલના રાખવાળા આદિવાસી ગીત પર નાનકડી બાળાઓએ નૃત્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી। દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે મંત્રી શ્રી કુંવરજી બાવળિયાનું સ્વાગત પીઠોરા પેઇન્ટિંગ આપીને કર્યું હતું। કલેક્ટરશ્રીએ પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે આપણો દાહોદ જિલ્લો એ આદિવાસી બહુલ્ય જિલ્લો છે, જેથી આદિવાસીઓના વિકાસ અર્થે સરકારશ્રીનું અહીં વિશેષ ધ્યાન રહે છે। મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ સૌને આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું, આજનો દિવસ આદિવાસીઓ માટે વિશેષ દિવસ છે। સરકારે સમગ્ર દેશના વિકાસ માટેની જે કામગીરી આરંભી છે, જેમાં આદિવાસી સમાજના કલ્યાણ માટે પણ અનેકવિધ યોજનાઓ આદિવાસી સમાજના છેલ્લામાં છેલ્લા ઘર સુધી તમામ યોજનાઓ પહોંચે તેમજ સાચા અર્થમાં યોજનાઓ અમલમાં મુકાય અને સરકાર અને તે બધી જ યોજનાઓ સાકાર થાય તે માટે આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જળ, જમીન અને જંગલના રખવાળા એવા આદિવાસીઓ કોઈપણ પ્રકારની કલ્યાણકારી યોજનાઓથી વંચિત રહી ન જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। મંત્રીશ્રીએ વધુમાં ઉમેરતા કહ્યું કે આવનાર સમયમાં દાહોદ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સિંચાઈની સુવિધા જલ્દી ઉપલબ્ધ થાય એ માટેની કામગીરી કરવામાં આવશે, જે વાતને લઈ ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી છે। તેમણે ઉમેર્યું કે વ્યક્તિગત અને સામૂહિક યોજનાઓના માધ્યમથી સરકારશ્રી આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે। આ કાર્યક્રમ દરમિયાન દાહોદના વિવિધ શાળાના સિદ્ધિ પામેલા વિદ્યાર્થીઓનું મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું। એ સાથે અનેકવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક અને કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપતા કહ્યું કે આદિવાસી ભાઈ બહેનોની અસ્મિતા, ઇતિહાસ અને ગૌરવ ગાથા વર્ણવતો આ દિવસ છે। ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના સમગ્ર સમાજની સાથોસાથ આદિવાસીઓ પણ વિકાસમાં આગળ આવે અને દેશના વિકાસમાં પોતાનો ફાળો આપે તે માટે સતત પ્રયત્નો કર્યા છે। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રયોજના વહીવટદાર સ્મિત લોઢા, સીબી બલાત, પ્રાંત અધિકારી નીલાંજસા રાજપૂત, મામલતદાર મનોજ મિશ્રા, નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલ વાઘેલા, નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર ભગીરથ બામણિયા સહિત ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ અન્ય અધિકારીઓ, વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કિશોર ડાબગર, સિટી ગોલ્ડન ન્યૂઝ, દાહોદ।